રાજ્યના વાઇબ્રન્ટ વિકાસના દાવાની પોલ ખોલતી તસવીર વલસાડના ભેંસદરા ગામે સામે આવી, જ્યાં મોત બાદ પણ અંતિમ યાત્રા માટે મૃતકના પરિવારજનોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ તસવીરો વલસાડના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામની છે, જ્યાં સ્મશાનના રસ્તે આવતી નદી સામે મોત બાદ પણ મૃતકે મોક્ષ મેળવવા જંગ લડવો પડે છે. ભેંસદરા ગામમાં છેલ્લા અનેક વર્ષોથી વરસાદની સિઝનમાં કોઈ મૃત્યુ ન થાય તેની તકેદારી રખાય છે, કારણ કે સ્મશાનના રસ્તે આવતી નદીમાં અનેક વખત ડાઘુઓના તણાઈ જવાનું જોખમ સતત રહેતું હોય છે. આ નદી પર કોઝવે કે બ્રિજ બનાવવામાં ન આવતા દાયકાઓની નદીની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. તેવામાં વરસાદમાં ગામમાં મોત થાય તો ડાઘુઓ પર પણ જીવનું જોખમ રહે છે, જે અંગે નિવારણ લાવવા માટે ગ્રામજનોએ અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. સંવાદદાતા માનવ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. માનવ, ચોંકાવનારા દ્રશ્યો વલસાડના ધરમપુર તાલુકાથી જે રીતે સામે આવી રહ્યા છે, સ્મશાન યાત્રા પણ પાણીમાંથી પસાર કરવી પડે તેવી લાચારી છે ગ્રામજનોની. સુરલ, આપને જણાવવાનું કે જે આ દ્રશ્યો છે એ ઘણું બધું કહી આપે છે, કારણ કે જે રીતે વિકાસની જે વાતો થતી હોય છે, પરંતુ અંતરિયાળ જે વિસ્તાર છે ધરમપુર અને કપરાળાના જે જંગલ વિસ્તાર છે તેમાં જાણે કે વિકાસ ન પહોંચ્યો હોય તેવા દ્રશ્યો ટાળી થાય છે. પરંતુ આપણે જણાવવાનું કે જે આ ભૌગોલિક પરિસ્થિતિ છે, આ વિસ્તારની જે ડુંગર વિસ્તાર છે અને જે લોકો છે એ ગામને બદલે જે પોતાના ફળિયા ડુંગર વિસ્તારમાં રહેતા હોય છે, અને ત્યારે જયારે ચોમાસાના 4 મહિના જયારે ભારે વરસાદ પડે છે, આપણે જણાવવાનું કે જે ગુજરાતનું ચેરાપુંજી એટલે કે કપરાળા અને ધરમપુર આ વિસ્તારમાં 120 થી લઈને 140 ઇંચ જેટલો ભારે વરસાદ પડતો હોય છે, અને 4 મહિના સુધી નદી નાળામાં ફૂલ પાણી હોય છે. અને ત્યારે જે ગામના જે લોકો હોય છે ત્યારે આ પ્રકારનો જે પ્રસંગ બનતો હોય છે, મરણ પ્રસંગ, ત્યારે જે સ્મશાન જવાની જે વ્યવસ્થા હોય છે તે વ્યવસ્થાની વચ્ચે જે નદીઓ આવતી જતી હોય છે, બંધ કરતા હોય છે. માનવ, આપણે અટકાવવા માંગીશું. ધરમપુરના ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અરવિંદભાઈ. અરવિંદભાઈ, સ્વાગત કરીએ છીએ વીટીવીમાં આપનું. જે આપના વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ વીટીવીના માધ્યમથી જોઈ રહ્યા હશો. સ્મશાન યાત્રા નદીના ધસમસતા પ્રવાહમાંથી કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. શું થઈ રહ્યો છે વિકાસ આખરે? આ કામ મંજૂર થઈ ગયું છે. આચારસંહિતાના કારણે અત્યારે કામ થયું નથી, એટલે આવતા સિઝનમાં કામ પૂર્ણ થશે. અરવિંદભાઈ, અત્યારે કઈ આચારસંહિતા લાગુ થઈ છે? એ આચારસંહિતા 3 મહિનાની આચારસંહિતા થઈ, ટેન્ડર પ્રોસેસ કરતા, અને હવે ટેન્ડર ઓપન થયું એટલે આ ચોમાસામાં કામ થઈ શકે એમ નથી. અરવિંદભાઈ, આ પરિસ્થિતિ આ ચોમાસા માત્રની નથી, ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ છે. ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, તમને ચૂંટીને પણ લઈ આવે છે, પરંતુ કામ નથી થઈ રહ્યું. કામ મંજૂર કર્યા છે, પરંતુ આચારસંહિતાના આ કામ ટેન્ડર પ્રોસેસ હતા, અને હવે આવતા સિઝનમાં આ કામ થશે. તો અરવિંદભાઈ, આપ વીટીવીના માધ્યમથી એ બાહેધરી આપો છો કે હવે આ કામની શરૂઆત થશે જી થઈ જશે, અને આવતા ચોમાસા સુધીમાં આવા દ્રશ્યો નહીં જોવા મળે? નહીં જોવા મળે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ જોડાયા હતા. તેઓ કહી રહ્યા છે કે આચારસંહિતા લાગુ થઈ હતી, તેટલા માટે ટેન્ડરની પ્રક્રિયા અટકી હતી, પરંતુ હવે કામગીરી કરવામાં આવશે. પરંતુ આ વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વલસાડના ભેંસદરાના આ દ્રશ્યો છે. ગામમાં એક મોત થયું છે, અને સ્મશાન યાત્રા પાણીના ધસમસતા પ્રવાહમાંથી કાઢવા માટે ગ્રામજનોની જે લાચારી છે તે આપ જોઈ શકો છો. ગ્રામજનો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામડાઓ સુધી આ વિકાસની જે વાતો છે તે નથી પહોંચી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો પ્રાથમિક સુવિધાઓ પણ હવે ગામડાઓ સુધી પહોંચી નથી, તેના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે નદીનો ધસમસતો પ્રવાહ છે, અને તે પ્રવાહમાંથી સ્મશાન યાત્રા કાઢવા માટે અનેક લોકો જે છે તે મજબૂર બન્યા છે. ધારાસભ્ય અરવિંદ પટેલે વીટીવી ન્યૂઝ સમક્ષ બાહેધરી તો આપી દીધી છે. જ્યારે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે હવે ત્યાં પુલ બનાવી દેવામાં આવશે, રસ્તો બનાવી દેવામાં આવશે. ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે અમે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓએ પાંગળો બચાવ કરતા કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આચારસંહિતા લાગુ હોવાથી આ કામગીરી હજુ સુધી ખોરંભે ચડી છે, પરંતુ હવે તેઓ આ કામ પૂર્ણ કરી દેશે. હવે આવનારા દિવસોમાં કામ થયું છે કે નહીં તે
બિલકુલ જોવામાં આવશે, કારણ કે વીટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી તેઓ કહી તો રહ્યા છે કે હવે કામગીરી કરી દેવામાં આવશે, પરંતુ હવે સાચા અર્થમાં ગ્રામજનો સુધી આ વિકાસની વાત પહોંચે છે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે અને તેનો જવાબ મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.